હાલો હાય તમારી ઠમમાં મોનથાર તો બની ગયો. હવે બનાવવાનું બાકી છે ઓલી ખાજલીને હાટા ચડાવવાના, અડદિયા બનાવવાનું બાકી છે, પેંડા હાંજે બની જાય. સુગંધ તો જો આવે, આહા હા, ઘગડા ને ઘગડા બાયણે લગી જાતી હશે. સોનલબેન ની આ તો મોનથાર બને. એ સોનલબેન હાલો નાખું ઘણી આવી. ઓલ વખતે મારા મોનથાર ગંધારો હતો ને તે જરીક દેખાડાય એવો નતો, પાણા જેવો થઈ ગયો તો વધારે સાહણી આવી ગઈ હતી. આજ ખેરે ભલે ને જોવે મારા મોટા ઢેફલા, એટલે એને એમ ખબર પડે ને સોનલબેન ને તો જોવા આવડે. એ સોનલબેન ઓહો મોનથાર ની સુગંધ અહીંથી આવે છે. હે તમે મારા મોનથાર ની સુગંધ માં ઉડતા ઉડતા પૂગી ગયા ને. હા હો સોનલબેન. એ સોનલબેન તમે સાતમ આઠમ નું રાંધવાનું ચાલુ કરી દીધું? હા આ મોનથાર થઈ ગયો. સાંજે પેડા કરી નાખવા, પછી જો ખાલી ઓલા ખાજલી હોય ને, અમારે મસાલા ખાજલી ના ખાય, અમારે સંજય ને હાટા જ ભાવે મીઠા, એટલે ખાંડની સાહણીમાં ઓલા ડુબોળીને કરીએ ઈ હાટા કરવાના છે. પછી ગુંદી ગાંઠિયા ને એવું તૈયાર લઈ આવશું. દાળ ને સવાણા ને પવાણા ને જે ખાવા હોય ને, મગની સળી દાળ ને ઓલીને ચણા દાળ ને એવું ઝીણું ઝીણું મગના કઠોળ, મિક્સ કઠોળના પડીકા ને એવું તૈયાર લઈ લેવું. ભરડ સેવડા ને એટલે ખારું ખારું ખાવાનું મન થાય ને તો ઈ એમ મિષ્ટાનમાં કંઈક થોડી ઘણી આઈટમ પાક બનાવી નાખીશ ને બસ એવું. હજી તો નક્કી નથી કર્યું, બહુ સેવડો કરી નાખી.